રાજકોટ કાલે જીપીએસસી પરીક્ષા લેવાય। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પરીક્ષા લેવાય। 1.85 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપેલ હતી। સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીના સમયમાં લેવાયેલ પરીક્ષા 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી। પહેલીવાર ફિંગરપ્રિન્ટ આધારિત હાજરી લેવામાં આવેલ હતી। રાજકોટમાં 41 કેન્દ્રોના 404 બ્લોક પરથી 9688 ઉમેદવારોની રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા લેવાય। રાજકોટ કાલે જીપીએસસી પરીક્ષા લેવાય। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પરીક્ષા લેવાય। 1.85 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપેલ હતી। સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીના સમયમાં લેવાયેલ પરીક્ષા 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી। પહેલીવાર ફિંગરપ્રિન્ટ આધારિત હાજરી લેવામાં આવેલ હતી। રાજકોટમાં 41 કેન્દ્રોના 404 બ્લોક પરથી 9688 ઉમેદવારોની રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા લેવાય। मैं सेल्फ कुसुम चावड़ा हूँ जूनागढ़ आवेली छूँ। આવી કડકડતી ઠંડીમાં અમે અહીંયા પેપર આપવા આવેલા છીએ, પણ હવે આગળનું શું થાય હવે એ અમારી ઉમ્મીદ છે કે કંઈ પેપર લીક ને ના થાય। હા, બસ એ અમારી ઉમ્મીદ છે અને અમે પૂરેપૂરી મહેનત કરેલી છે તો અમારી મહેનત સફળ થાય એવી અમારી આશા છે। હું 7 થી 8 કલાક વાંચું છું દિવસનું અને મારું સ્ટડી બી સાથે ચાલુ છે। એટલે પછી મારું નામ ખંભાઈતા વરદભાઈ છે। હું કળીબાઈ કન્યા વિદ્યાલયમાં અહીંયા જોબ કરું છું અને કેન્દ્ર સંચાલક તરીકે આ વખતે મારી ડ્યુટી છે। અમારું કેન્દ્ર 42 નંબરનું છે। અહીંયા 10 બ્લોક છે અને વિદ્યાર્થીઓ 240 વિદ્યાર્થીઓ છે। આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસગવડતા ઊભી ન થાય એટલા માટે અમે પાણીની પણ વ્યવસ્થા અહીંયા રાખેલી છે। વિદ્યાર્થીઓ અંદર પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ કોઈ નાની એવી પણ ચોરી ન કરી શકે એની તકેદારી અમે રાખવાના છીએ। બાકી અહીંયા કેન્દ્ર એકદમ સલામત છે, પોલીસ સ્ટાફ છે અને અમારે પટ્ટાવાળાઓને બધી સારું છે, વાંધો નથી।